નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં આવતા દર્દીઓના સગા અને મુલાકાતીઓએ ફરજિયાત વિઝિટર પાસ લેવા પડશે. વડોદરાની સયાજી હોસ્પિટલના રૂકમણીની ચૈનાની પ્રસૂતિ ગૃહમાં વિઝિટર પાસ અમલમાં મુકાશે. સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીના સગા અને મુલાકાતીઓ ઉપર કાબુ રાખવા માટે વિઝિટર પાસ અમલમાં મૂકવામાં આવ્યા છે. લીલા કલરનો એક પાસ દર્દી સાથે આવનાર સગાને મળશે અને પીળા કલરનો એક પાસ દર્દીઓને મળવા આવતા મુલાકાતીઓ અને સગાઓને મળશે. આ પાસ રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહના નર્સિંગ ઇન્ચાર્જ પાસેથી પાસ લેવાનો રહેશે. આ પાસ નોન ટ્રાન્સફરેબલ રહેશે. રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીના સગા તથા મુલાકાતીઓ ઉપર એક જાતનો કાબૂ રાખવા માટે વિઝિટર પાસનું આવતીકાલથી અમલમાં કરવા જઈ રહ્યા છે. લીલા કલરનો પાસ દરેક દર્દી સાથે આવતા એક સગાને મળશે તથા પીળા કલરનો પાસ દર્દીના મુલાકાત માટે આવતા સગાઓને મળશે. આ પાસ રૂકમણી ચૈનાનીમાં નર્સિંગ ઇન્ચાર્જ પાસેથી લેવાનો રહેશે. દરેક પાસ નોન ટ્રાન્સફરેબલ રહેશે. મુલાકાતીઓ માટે કદાચ એક મુલાકાતી બહાર નીકળે તો બીજા મુલાકાતીને અંદર જવા માટે ટ્રાન્સફરની જોગવાઈ રાખીશું. પ્રાયોગિક ધોરણે હાલ રૂકમણી ચૈનાની બિલ્ડિંગ માટે આ વિઝિટર પાસની યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છે. ધીરે ધીરે એસએસજી હોસ્પિટલના સમગ્ર બિલ્ડિંગ માટે સગા અને મુલાકાતીઓનો પ્રવાહ રોકવા, હોસ્પિટલની સ્વચ્છતા જાળવવા, હોસ્પિટલની સિક્યુરિટી વધારવા તથા હાઇજિનિક સ્ટાન્ડર્ડ્સ હોસ્પિટલની અંદર સુધારવા માટેનો આ એક અમારો પ્રયાસ છે. કેમ કે એક દર્દી સાથે જો 5 સગાવાલા હોસ્પિટલની મુલાકાતે આવતા હોય તો એ સગાવાલા પાન પડીકી ખાઈને થૂકે, અત્રે તત્રે ગંદકી કરે તથા દર્દીની બાજુમાં જઈને એક પ્રકારના સંક્રમણ ફેલાવાની શક્યતા પણ રહેલી છે. આ માટેનો અમારો આ પ્રયાસ છે. ભૂતકાળમાં એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારના વિઝિટર પાસો ઉપયોગમાં હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.